નવી કોર્ટ બિલ્ડિંગ ક્યાં બનશે તે અંગે ચાલી રહેલી લાંબા સમયની અટકળોનું લગભગ અંત આવ્યું છે। સુરત કલેક્ટર કચેરી ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કલેક્ટર સૌરભ પારઘી વચ્ચે યોજાયેલી મહત્વની બેઠકમાં નવી કોર્ટના સ્થળ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં નવી કોર્ટ બિલ્ડિંગ માટે મગદલ્લા ગામની જગ્યા પર ચર્ચા હાથ ધરાઈ હતી, જે વકીલો અને અસીલો બંને માટે સુવિધાજનક સાબિત થશે। જ્યારે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું માહોલ ગરમાયો છે, ત્યારે જ હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લઈને આ પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા કવાયત તેજ કરી છે। કલેક્ટર સાથેની મીટિંગમાં વહીવટી પ્રક્રિયાઓ અને જમીનની ફાળવણી અંગે વિગતવાર ચર્ચા કરી તેઓ સીધા જ સુરત જિલ્લા કોર્ટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વકીલ આલમ સાથે મુલાકાત કરી નવી બિલ્ડિંગના આયોજન અંગે માહિતી આપી હતી। કોર્ટ સંકુલની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીનો મુખ્ય ભાર માસૂમ દીકરીઓ પર થતા અત્યાચારો અને પોક્સો એક્ટ હેઠળના કેસો પર રહ્યું હતું। તેમણે વકીલોને સંબોધતા ભાવુક અપીલ કરી હતી કે પોક્સો સંબંધિત કોઈ પણ કેસમાં બને તેટલી ઝડપથી ટ્રાયલ ચલાવવામાં આવે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સરકારનો અભિગમ ગુનેગારોને વહેલી તકે સજા અપાવી પીડિત દીકરીઓને ત્વરિત ન્યાય અપાવવાનું છે। હર્ષ સંઘવીએ વકીલો સમક્ષ હૃદયસ્પર્શી વાત મૂકતા જણાવ્યું હતું કે હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ન રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો, પરંતુ આપ સૌના ઘરમાં પણ દીકરીઓ છે। આ જ ધરતીએ આપણને મોટા કર્યા છે। મારી વિનંતી છે કે પોક્સોના કેસોમાં ઓછામાં ઓછી તારીખો પડે અને ઝડપથી ગુનેગારને સજા થાય તેવો પ્રયાસ કરો। આ અપેક્ષા માત્ર મારી નથી, પરંતુ આખા રાજ્યની દીકરીઓની સુરક્ષા અને ન્યાય માટે છે। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પોક્સોના કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવી। હું કોઈ પણ વકીલ પાસે એવી અપેક્ષા ન રાખી શકું કે તમે કોઈનો કેસ ન લડો, પરંતુ આપના સૌના ઘરમાં પણ દીકરીઓ છે। આપ સૌ લોકો પણ આ જ ધરતીએ મોટા કર્યા છે, તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો, ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપ જે ગુનેગાર હોય એને સજા અપાવવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા પણ જરૂરથી અમને સૌને છે। અને અપેક્ષા અને માત્ર આપણા શહેરની દીકરીઓની, રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા માટે છે। કોર્ટ પરિસરમાં મારા બધા જ જૂના મિત્રો જોડે પાછો મળવાનો અવસર પ્રાપ્ત કરાવવા બદલ હું બાર કાઉન્સિલનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ એ જ કોર્ટ પરિસર છે જ્યાં અઠવાડિયામાં 4 દિવસ આ જ કોર્ટ પરિસરની કેન્ટીનમાં કે બાર રોડ પર આમાંથી મોટા ભાગના લોકો એવા હશે કે જેની જોડે દરરોજ ચા પીવાનો અવસર મને પ્રાપ્ત થયો હશે। અને અહીંયા બેઠેલા અનેક લોકો એવા છે કે જેમની પાસે મેં જીવનના અનેક ગુણો શીખવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। કાયદાની સમજ એ તમારા સૌ લોકો જોડે દરરોજ વાતચીત કરતા કરતા, ચા પીતા પીતા, નાસ્તો કરતા કરતા ખરેખર કાયદો શું છે એને સમજવાનો અવસર પ્રાપ્ત થયો છે। અમે ગુજરાત પોલીસમાં એક સ્પષ્ટ અભિગમ જોડે કામગીરી કરી રહ્યા છે, અને એ કામગીરી છે કે પોક્સોના કેસોમાં હિસ્ટોરિકલ અને ઝડપથી કઈ રીતે આરોપીને સજા અપાવી। હું કોઈ વકીલ પાસે એવી અપેક્ષા ના રાખી શકું કે તમે કોઈનો કેસ ના લડો, પરંતુ આપ સૌના ઘરમાં બી દીકરીઓ છે। આપ સૌ લોકોને બી આ જ ધરતીએ મોટા કર્યા છે। તો મારી માત્ર આપની પાસે એટલી જ વિનંતી છે કે આપ સૌ લોકો આ પ્રયાસમાં સાથે કઈ રીતે જોડાઈ શકો, ઓછામાં ઓછી તારીખો પાડવામાં અને ઝડપ જે ગુનેગાર હોય એને સજા અપાવવામાં તમારા લોકોના સહયોગની અપેક્ષા બી જરૂરથી અમને સૌને છે। અને એ અપેક્ષા એ માત્ર ને માત્ર આપણા શહેરની, રાજ્યની દીકરીઓને ન્યાય અપાવવા માટે જ છે।
તો સુરત શહેરના ડિડોલી વિસ્તારમાં આવેલા સણિયા કણદે રોડ પરના આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થીનીના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઉધના સિટીઝન કોલેજમાં અભ્યાસ કરતી 18 વર્ષીય રોશની શરદ સિરસાટ અને 20 વર્ષીય જોશના અતુલ ચૌધરી સવારે કોલેજ જવા નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉપાડ્યા બાદ અંતે શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મંદિર પરિસરમાંથી મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બંને યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આકસ્મિક મોતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ડિંડોલી વિસ્તારમાં બનેલી વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન એક અત્યંત ચિંતાજનક વિગત સામે આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આત્મહત્યા કરતા પહેલા આ વિદ્યાર્થીનીઓએ તેમના મોબાઈલમાં ચેટ જીપીટી જેવા એઆઈ પ્લેટફોર્મ પર હાઉ ટુ કમિટ સુસાઇડ આત્મહત્યા કઈ રીતે કરવી સર્ચ કરીને રીતો વિશેની જાણકારી મેળવી હતી. આ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ મળતા જ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. ઘટના સ્થળેથી પોલીસને કેટલીક ઇન્જેક્શનની સિરીઝ પણ મળી આવી છે, જે આ કેસમાં કોઈ ખાસ પદ્ધતિનો ઉપયોગ થયો હોવાના સંકેત આપે છે. ડિંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ માનસિક તણાવ જવાબદાર હોવાની શંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે કયા સંજોગોમાં આ તેજસ્વી વિદ્યાર્થીનીઓને આવો આત્મઘાતી નિર્ણય લેવાની ફરજ પડી. આ સમગ્ર મામલે ડિંડોલીના પીઆઈ આર.જે. ચુડાસમાએ જણાવ્યું હતું કે અમને ઘટનાની જાણકારી મળતા અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. મંદિરના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા છે. લગભગ 7:15 વાગ્યાના અરસામાં બંને યુવતીઓ મંદિરમાં પ્રવેશ કરે છે અને 7:30 વાગ્યે તેઓ બાથરૂમ તરફ જાય છે. બાથરૂમની અંદરથી અમને ઝેરના પડીકા પણ મળી આવ્યા છે, જેને અમે એફએસએલમાં મોકલીશું. હાલ પરિવારનું નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી બે સખીઓ રોશની સિરસાટ અને જ્યોત્સના ચૌધરી શુક્રવારે સવારે રાબેતા મુજબ કોલેજ જવા માટે ઘરેથી નીકળી હતી. બપોર વીતી જતા બંને યુવતીઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશનના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસ દરમિયાન શનિવારે આજે સવારે બંને યુવતીઓનું છેલ્લું લોકેશન સળિયા ગામ પાસે મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા સળિયા ગામના સ્વામિનારાયણ મંદિરના પરિસરમાંથી યુવતીઓની સ્કૂટી મળી આવી હતી. ત્યારબાદ પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બંને યુવતીઓ જાતે જ મંદિરના બાથરૂમ તરફ જતી હોવાનું અને અંદરથી દરવાજો બંધ કરતી હોવાનું કેમેરામાં કેદ થયું હતું. શંકા જતા પોલીસે બાથરૂમનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. બાથરૂમનો દરવાજો તોડતા જ અંદરનું દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રોશની અને જ્યોત્સના બંને ત્યાં મૃત હાલતમાં મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતદેહોની પાસેથી ઇન્જેક્શન અને દવાની 3 બોટલો પણ મળી આવી છે, જે શંકા જન્માવે છે કે યુવતીઓએ કોઈ ઝેરી દવા અથવા ઓવરડોઝના કારણે આત્મઘાતી પગલું ભર્યું હોઈ શકે છે. જોકે આ મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ડિંડોલી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવતીઓએ કયા અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું અથવા તેમની સાથે શું બન્યું તે જાણવા માટે મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇન્જેક્શનમાં કઈ દવા હતી અને તેનાથી મોત નીપજ્યું છે કે કેમ તે દિશામાં એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં આવેલી પારસ ડાઇંગ મિલમાં હોળીની રજા દરમિયાન ટાંકી સફાઈની કામગીરી શ્રમિકો માટે કાળ સાબિત થઈ છે. પારસ મિલના પાણીની ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા 4 શ્રમિકો પૈકી 3ના ગુંગળામણના કારણે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક શ્રમિકની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ધૂળેટી પર્વ નિમિત્તે ફેક્ટરીમાં 2 દિવસની રજા હોવાથી તંત્ર દ્વારા ડાઇંગના પાણીની ટાંકી સાફ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુરુવારે સાંજે 6 થી 8 વાગ્યાના અરસામાં જ્યારે આખી દુનિયા પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતી ત્યારે આ શ્રમિકો મિલના ઊંડા ટાંકામાં ઉતરી રહ્યા હતા. રજાના દિવસે જોખમી રીતે કરાવવામાં આવેલી આ કામગીરી અંતે મોટી દુર્ઘટનામાં પરિણમી હતી. ઘટનાક્રમ મુજબ સૌથી પહેલા સોનુકુમાર નામનો શ્રમિક ટાંકીમાં ઉતર્યો હતો. ટાંકીના તળિયે કાદવવાળું ઝેરી પાણી હોવાથી તે અચાનક નીચે દબાઈ ગયો હતો અને ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયો હતો. તેને બચાવવા માટે અન્ય 3 શ્રમિકો એક પછી એક ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ટાંકીમાં ફેલાયેલા ઝેરી ગેસના કારણે તેઓ પણ હોશ ગુમાવી બેઠા હતા અને અંદર જ પટકાઈ પડ્યા હતા. આ દુર્ઘટનામાં ભોગ બનનાર તમામ શ્રમિકો મૂળ બિહારના રોહતાસ જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોમાં અંકિત કુમાર, સોનુકુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાનનો સમાવેશ થાય છે. માત્ર 19 થી 22 વર્ષની નાની ઉંમરે કમાવા આવેલા આ યુવાનોના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, જ્યારે અમરેન્દ્ર કુમાર હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યું છે. ઘટના બાદ તરત જ 4 શ્રમિકોને બહાર કાઢી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ 3 શ્રમિકોએ દમ તોડી દીધો હતો. તબીબોના પ્રાથમિક અનુમાન મુજબ ટાંકીની અંદર ઓક્સિજનની કમી અને કેમિકલના કાદવમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે શ્રમિકોના શ્વાસ રૂંધાઈ ગયા હતા, જે તેમના મોતનું મુખ્ય કારણ બન્યું છે. मेरा लड़का था सोनू कुमार, काम कर रहा था। वो केमिकल जो थूक गटर साफ करने को बोला कि क्या बोला, लोग उसी में गया था काम करने के लिए। उसी में बारी बारी से 4 लोगों को मौत हो गई है। उसमें मेरा भी लड़का सोनू कुमार है। मैं बिहार के रहने वाला हूँ, जिला रोहतास सासाराम। मेरा घर ओरिजिनल बिहारिया शिवसागर है। 4 लोगों की मौत हुई है बिना कुछ सेफ्टी नहीं था, सेफ्टी नहीं था। क्या लगता है इसमें कंपनी की बेदरकारी लग रही है? भाई कहाँ बढ़िया कार्य रहता तो 4 लोग जाते, मर जाते थोड़े। अब मान लीजिए कि अब सेफ्टी रहता तो कोई भी घटना घटता तो 1 जन को घटता तो तीसरा बच जाता, मगर 4 बिना सेफ्टी का था, इसीलिए तो 4 आदमी का डेथ हो गया। कंपनी की लापरवाही लग रही है। लापरवाही है तब तो। अब क्या मांगे आपकी पुलिस? मांग पुलिस सहायता मांगे हैं कि भाई हम लोग को कुछ मुआवजा होना चाहिए। हम अपना बॉडी जो है घर पर ले जाएंगे, मेरा पूरा बाल बच्चा परिवार है, उसका जो हम डेथ किए हैं उसका पत्नी भी है, तो अपना देखेगी। अपना जो शादी 2020 में किए थे। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે કે ટાંકી સફાઈ દરમિયાન શ્રમિકોને જરૂરી સેફટી કિટ, માસ્ક કે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હતા કે નહીં. રજાના દિવસે કોઈ પણ સુરક્ષા વ્યવસ્થા વગર શ્રમિકોને ટાંકીમાં ઉતારવા બદલ મિલ માલિક સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. સુરત શહેરના પુણા રોડ વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ પણ કેનાલમાં પધરાવી દીધી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ ડુંભાલ ફાયર સ્ટેશનની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડૂબકી મારી રકમ શોધી કાઢી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી. આ પૈસાની શોધખોળમાં ફાયર બ્રિગેડના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા. પૂણા ગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી. પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે જ રાખી દીધા હતા. આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી અને પૂણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી હતી. ઘરે પરત ફર્યા બાદ તેમણે તિજોરી તપાસી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ભૂલથી ફૂલો સાથે જ થેલીમાં ચાલી ગઈ હતી અને કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. જાણ થતાં જ ડુંબાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સબ ઓફિસર સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડૂબકી મારી શોધખોળ શરૂ કરી હતી. પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. થોડા સમયની મહેનત બાદ તેમને 500 રૂપિયાની નોટના 4 બંડલ મળી આવ્યા હતા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા. શોધી કાઢેલી આ રોકડ રકમ ફાયર બ્રિગેડની ટીમે લીંબા પરિવારને સલામત રીતે પરત આપી હતી.
જો કે આ શોધખોળ દરમિયાન ફાયર બ્રિગેડના 2 જવાનોને કાચ લાગતા ઇજાગ્રસ્ત થયા હતા. પરિવારના સભ્યોએ આ મુશ્કેલ સમયમાં મદદ માટે ડુંભાલ ફાયર બ્રિગેડના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય એમ લાગી રહ્યું છે. શહેરના સરથાણા વિસ્તારમાં જાહેર રસ્તા પર 2 જૂથો વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. સોસાયટીના રહીશો અને બહારના ફેરિયાઓ વચ્ચે નજીવી બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બંને પક્ષે સામસામે લાકડાના ફટકા અને ધોકા ઉછાળ્યા હતા. સરથાણા વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મુખ્ય ગેટ પાસે ઉભા રહેતા ફેરિયાઓ અને સોસાયટીના રહીશો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. રહીશોનો આરોપ હતો કે ફેરિયાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને લાઉડસ્પીકર દ્વારા જાહેરાત કરવામાં આવે છે, એટલે સોસાયટીમાં ઘોંઘાટની સમસ્યા રહેશે. બીજી તરફ ફેરિયાઓ પોતાની રોજીરોટીનો પ્રશ્ન હોવાનું જણાવી ત્યાંથી હટવા તૈયાર નહોતા. સામાન્ય બોલાચાલીમાંથી શરૂ થયેલી તકરારમાં ફેરિયાઓએ પોતાના સાથીદારોને બોલાવી લીધા હતા, તો સામા પક્ષે સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. જોતજોતામાં શાંત ગણાતો આ વિસ્તાર રણ મેદાનમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાનું સૌથી ચોંકાવનારું પાસું એ હતું કે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ મારામારી કરતી જોવા મળી હતી. વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલીક મહિલાઓ હાથમાં લાકડાના ફટકા અને ધોકા લઈને એકબીજા પર હુમલો કરી રહી છે. આ સમગ્ર મારામારીની ઘટના ત્યાં હાજર કેટલાક લોકોએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જે જૂથો એકબીજાને બેફામ ગાળો આપી રહ્યા છે અને લાકડાના ફટકાથી હુમલો કરી રહ્યા છે. સરથાણા પીઆઈ બીબી કરપડાએ જણાવ્યું હતું કે આ વિડીયો વાયરલ થયા બાદ બંને પક્ષને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને હવે બંનેનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને પક્ષોએ પોતે બબાલ કરી હોવાનું સ્વીકાર્યું હતું અને હવે પોલીસ સમક્ષ સમાધાન કરી આવવાના પણ દાવો કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને રસ્તા ફૂટપાથ પર વધતા દબાણોને દૂર કરવા માટે પોલીસ અને પાલિકા તંત્ર સક્રિય બન્યું છે. સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ખાસ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના મુખ્ય માર્ગો પર કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં વધતા ટ્રાફિક અને રસ્તાઓ પર થતા દબાણોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે વિશેષ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિક પોલીસ, સ્થાનિક પોલીસ અને પાલિકાની ટીમે સાથે મળીને શહેરના મુખ્ય માર્ગો પર કાર્યવાહી કરી હતી. આ અભિયાન અંતર્ગત વરાછા વિસ્તારથી લઈને બરોડા પ્રેસ્ટેજ સુધીના માર્ગો પર ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી. રસ્તા અને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. દુકાનદારો તથા લારી ગલ્લાવાળાઓ દ્વારા રસ્તા અને ફૂટપાથ પર મુકાયેલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ઝુંબેશ દરમિયાન ટ્રાફિકમાં અવરોધ સર્જાતા આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આવા વાહનોને કબજે કરીને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ચેતવણી આપી હતી. આ કામગીરી દરમિયાન પાલિકા અને પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંયુક્ત ટીમ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું કે રસ્તાઓ અને ફૂટપાથ પર દબાણ ન કરે તથા વાહનો યોગ્ય રીતે પાર્ક કરે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહી શકે. પોલીસે શહેરવાસીઓને અપીલ કરી હતી કે રસ્તા પર દબાણ કે ગેરકાયદેસર પાર્કિંગ કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી ન કરે.
અને શહેરની વ્યવસ્થાને જાળવવામાં તંત્રને સહકાર આપે. આવી ઝુંબેશ આગળ પણ ચાલુ રહેશે તેવી માહિતી અધિકારીઓએ આપી હતી. આજરોજ સુરત શહેર પોલીસ, એમાં ટ્રાફિક પોલીસ, ઝોન 1 ની લોકલ પોલીસ અને કોર્પોરેશનની દબાણની શાખા સાથે આજે અહીંયા વૈશાલી ખાતેથી અમે લોકોએ કામગીરી શરૂ કરી હતી. જ્યાં અમને નો ઝોન પાર્કિંગ છે એમાં વ્હીકલ પાર્ક કરેલા હતા, તમામ વ્હીકલને અમે લોકોએ ડિટેન કરેલા છે. સાથે સાથે જે લોકોએ દબાણ કરેલું હતું એ બધે દબાણ દૂર કરવામાં આવેલું છે. જે લારીવાળા, પાથરણાવાળા એ લોકો હતા એ બધાનું પણ દબાણ અમે લોકોએ ટ્રાફિક અને એસએમસી શાખા અને લોકલ પોલીસે મળી અને દૂર કરેલું છે. વૈશાલીથી લઈને જૂની બોમ્બે માર્કેટ અને ત્યાંથી લઈને પછી બરોડા પ્રેસ્ટેજ સુધી આ કામગીરી કરવામાં આવે છે અને હાલમાં કામગીરી ચાલુ છે. આ જે રોડ છે ખૂબ ગીચ વસ્તી વાળો છે. અહીંયા સાંજના ટાઈમે ઘણા બધા લોકો અવરજવર કરતા હોય છે અને અહીંયા ખૂબ ટ્રાફિક જામ થાય છે. અને જેને લઈને અમે વારંવાર અહીંયા ડ્રાઈવ કરતા હોઈએ છીએ અને લોકોને એ જ સંદેશ આપીએ છીએ કે તમે લોકો રોડ ઉપર જે કંઈ પાથરણા લઈને બેસી જાઓ છો અથવા તો પાર્કિંગ કરી રહો છો, આડેધડ પાર્કિંગ કરો છો, જેના કારણે રોડમાં ખૂબ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને એવું થાય છે. એટલા માટે તમારે વારંવાર કાર્યવાહી કરવી પડે છે. તે લોકો આવું ન કરે અને જે ટ્રાફિકના નિયમો છે એનું સંપૂર્ણ પાલન કરે. ઉલ્લેખનીય છે કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને રસ્તાઓ પર લોકો સરળતાથી અવર જવર કરી શકે તે માટે તંત્ર દ્વારા આવા અભિયાન સમયાંતરે હાથ ધરવામાં આવે છે. પોલીસ અને પાલિકા તંત્રએ શહેરવાસીઓને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે અને સ્પષ્ટ કર્યું છે કે રસ્તા અને ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ કરનારાઓ સામે આવનારા સમયમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરતની સબ રજિસ્ટ્રાર કચેરી ઉધનામાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય મિહિર પટેલે સમગ્ર દેશમાં 709મો રેન્ક એર 709 મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. મિહિરની આ સિદ્ધિથી માત્ર સુરત જ નહીં પરંતુ તેમના વતન નવસારી જિલ્લામાં પણ આનંદની લહેર દોડી ગઈ છે. સરકારી નોકરીની જવાબદારીઓ સંભાળવાની સાથે દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષા પાસ કરીને મિહિરે અન્ય યુવાનો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. મૂળ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના વતની મિહિર રાજેન્દ્રભાઈ પટેલની આ સફર આસાન નહોતી. 2020માં આઈટી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા બાદ તેમણે સિવિલ સર્વિસીસમાં જવાનું નક્કી કર્યું હતું. છેલ્લા 6 વર્ષથી તેઓ આ પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક વખત નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો અને 3 વખત પ્રિલિમ્સ પાસ કરી હતી, પરંતુ અંતિમ સફળતા હાથ લાગતી નહોતી. જોકે મિહિરે હિંમત હાર્યા વગર તૈયારી ચાલુ રાખી અને આખરે 5મા પ્રયાસે પોતાનું નામ વિજેતાઓની યાદીમાં અંકિત કરાવ્યું છે. મિહિરના વિજય પાછળ તેમના પરિવારનો મોટો ફાળો રહ્યો છે. તેમના માતા સરકારી શાળામાં શિક્ષિકા છે, જ્યારે તેમના પિતા સ્વર્ગીય રાજેન્દ્ર પટેલનું સપનું હતું કે તેમનો પુત્ર મોટો સરકારી અધિકારી બને. મિહિરના જણાવ્યા મુજબ યુપીએસસીમાં સફળ થવા માટે માત્ર વાંચન પૂરતું નથી, પરંતુ શિસ્તબદ્ધ અને નિયમિત તૈયારી અત્યંત આવશ્યક છે. તેણે પોતાની તૈયારીને સાપ્તાહિક, માસિક અને દૈનિક ટાર્ગેટમાં વહેંચી દીધી હતી. નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને તેમણે સકારાત્મક અભિગમ સાથે પોતાનું વાંચન ચાલુ રાખ્યું હતું. મેં ગ્રેજ્યુએશન બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડ સાથે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ માંથી કર્યું છે અને ત્યારબાદ એટલે 2020થી હું યુપીએસસી સિવિલ સેવાની તૈયારી કરું છું. બાળપણથી જ મારા પિતાજીએ મને એક ન્યૂઝપેપર રીડિંગની હેબિટ જે છે એ પાડી હતી અને એમનું પણ એક સપનું હતું કે હું કોઈ સારા મોટા સરકારી અધિકારી બનું. આ ઉપરાંત મેં જ્યારે ન્યૂઝપેપરને હું વાંચતો અને જ્યારે મને કોઈ કલેક્ટરની સ્ટોરીઝ કે જે એસપીની સ્ટોરીઝ ને એ બધું મને ઇન્સ્પાયર કરતી, તો એનાથી હું પ્રેરિત થઈને હું સિવિલ સેવા તરફ મારો ઝુકાવ ગયો. ત્યારબાદ મેં અમદાવાદમાં ગઈને જ્યારે વધારે એમના વિશે જાણ્યું અને સ્પીપા ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણ્યું, તો એ પ્રમાણે હું સ્પીપાના સંપર્કમાં આવ્યો અને 2020માં જ સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને મેં સ્પીપામાં એડમિશન લીધું અને ત્યાર પછી છેલ્લા 5 વર્ષથી હું સિવિલ સેવાની તૈયારી કરું છું અને આ મારો 5th એટેમ્પ છે અને મારો આ વખતે સિવિલ સેવાની એક્ઝામમાં 709 રેન્ક આવ્યો છે. આ તૈયારીની વાત કરીએ તો તૈયારીમાં જે તમારામાં કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ, તો ખાસ કરીને એક તો તમારામાં ડિસિપ્લિન હોવું જોઈએ, અનુશાસન, જે તમારા ડે ટુ ડે જે તમારા ગોલ્સ છે એને અચીવ કરવા માટે. આ ઉપરાંત તમારે કન્સિસ્ટન્ટ ઇમ્પ્રૂવ કરવાનું છે, પ્રોસેસ પર ધ્યાન આપવાની છે, એટલું પરિણામલક્ષી નથી બનવાનું. મિહિર પટેલની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સુરત બહુમાળી ભવન ખાતે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મદદનીશ નોંધણી સર નિરીક્ષક ડોક્ટર દિવ્યેશ પટેલ, હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર અજીતસિંહ રાઠોડ અને સબ રજિસ્ટ્રાર અંજનાબેન મોંગલપરા સહિત સમગ્ર નોંધણી પરિવારના અધિકારીઓ અને કર્મચારીઓએ મિહિરને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. એક સહકર્મી જ્યારે દેશના સર્વોચ્ચ પદ માટે પસંદગી પામે ત્યારે સમગ્ર વિભાગ ગૌરવની લાગણી અનુભવી રહ્યું છે. સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન દ્વારા લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે તેવા હેતુથી 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ચોરી, ગુમ થયેલા મોબાઈલ અને સાયબર ઠગાઈના કેસોમાં મળેલા આશરે 7 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. ખાસ કરીને સાયબર ઠગાઈમાં ગુમ થયેલી 1 લાખ રૂપિયાની રકમ પણ ફરિયાદીને પરત મળતા ખુશીના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે 20 થી વધુ મોબાઈલ ફોન પણ તેમના હકદાર લોકોને સોંપ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના સચિન પોલીસ સ્ટેશન ખાતે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન આશરે 7 લાખ રૂપિયાથી વધુના મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો અને માલિકોને તેમની સંપત્તિ પરત આપતા ખુશીના દ્રશ્યો જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચોરી, ગુમ થયેલા મોબાઈલ તેમજ સાયબર ઠગાઈના કેસોમાં મળેલ વસ્તુઓ તેમના હકદાર લોકોને સોંપવામાં આવી હતી. તેમાં ખાસ કરીને એક સાયબર ઠગાઈના કેસમાં ગુમ થયેલી 1 લાખ રૂપિયાની રકમ પણ સફળતાપૂર્વક પરત મેળવવામાં આવી હતી, જે સંબંધિત ફરિયાદીને પરત આપવામાં આવી. આ ઉપરાંત પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા 20 થી વધુ મોબાઈલ ફોન પણ તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. લાંબા સમયથી ગુમ થયેલા મોબાઈલ અને રકમ પરત મળતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. 13 તુષ્કો અર્પણ આજરોજ 3જા મહિનાનો પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવેલો છે. એમાં સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેના પણ કોઈ વસ્તુ ગુમ થયા હતા અથવા ચોરી થયા હતા એવા બનાવોમાં જે પોલીસે મહેનત કરીને જે મુદ્દામાલ રિકવર કર્યો હતો તે વસ્તુ આજરોજ બહોળી સંખ્યામાં હાજર રહેલા લાભાર્થીઓને હાથોહાથ પરત કરવામાં આવેલી છે. જેમાં ખાસ કરીને જે એક ગુજરાત ગ્રામીણ બેંકમાં એક હથિયાર સાથેના લૂંટનો જે બનાવ બન્યો હતો, જેમાં સચિન પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ખૂબ મહેનત કરીને આરોપીને ખૂબ ટૂંકા સમયમાં પકડી પાડી લૂંટમાં ગયેલ મુદ્દામાલ મેળવી લીધેલો હતો અને જે મુદ્દામાલ નામદાર કોર્ટ તરફથી હુકમ થતા આજરોજ એના જે બેંક એમ્પ્લોઈઝ હતા એ લોકોને સુપ્રત કરવામાં આવેલો છે. જેમાં 3,33,520 રૂપિયા જે બેંકમાંથી લૂંટ થયેલા મુદ્દામાલ હતો જે પરત કરવામાં આવ્યો છે. સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુનાઓની તપાસ દરમિયાન મળતા મુદ્દામાલને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેના મૂળ માલિકોને પરત આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. 13 તુષ્કો અર્પણ કાર્યક્રમ દ્વારા લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને ગુમ થયેલી વસ્તુઓ માટે લોકો નિર્ભય બનીને ફરિયાદ નોંધાવે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી